તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાની હપ્તાની તારીખને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો આવનારો 22મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં આવી શકે તેને લઈને સૌથી મોટા સમાચાર છે। તો મિત્રો દર વખતે જે છે તે ખાસ કરીને હપ્તાની જે પેટર્ન હોય છે તેને આધારે વાત કરીએ તો મિત્રો સૌથી મોટા સમાચાર એ છે કે ગયો હપ્તો 21મો જે છે તે ખાસ કરીને નવેમ્બર મહિનાની 19 તારીખે આવ્યો હતો, જેને અંદાજિત હવે 1 મહિનો પૂરો થઈ ચૂક્યો છે। ત્યાર પછી હવે આવનારો 22મો હપ્તો કઈ તારીખે આવશે એના ઉપર તમામ ખેડૂતોની નજર છે। ત્યારે 2026નું વર્ષ હવે શરૂ થવાનું છે। 10 દિવસમાં 2026ની શરૂઆતમાં મિત્રો જે છે તે હપ્તો તમને જોવા મળી શકે। ગયા વર્ષે મિત્રો વાત કરીએ તો 2025 એટલે કે મિત્રો જે ગયા વખતે વર્ષની શરૂઆતમાં જે હપ્તો મળ્યો હતો એ બીજા મહિનામાં મળ્યો હતો, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં મળ્યો હતો। તો મિત્રો આવનારો જે હપ્તો છે તે આવનારા 1.5 મહિનાની અંદર તમારા ખાતામાં આવી શકે। મોટા ભાગના ચાન્સ છે કે બીજા મહિનામાં એટલે કે જે ફેબ્રુઆરી મહિનો છે એ મહિનામાં હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી શકે તેવું જણાવવામાં આવી રહ્યું છે કેટલાક અહેવાલો દ્વારા। જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સ કરી નથી, જ્યારે મિત્રો કરશે ત્યારે અમે તમને જણાવી દઈશું। પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે મિત્રો સરકારે જાહેરાત કરી છે કે આવનારો જે 22મો હપ્તો 2026માં આવવાનો છે એ મેળવવા માટે સૌથી પહેલા તમારે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવવી પડશે। જો એ વસ્તુ નહીં કરેલી હોય તો હપ્તાથી તમે વંચિત રહી જશો। તો મિત્રો નવા વર્ષે જે છે તે નવા નિયમો લાગુ થશે, તો ખાસ હપ્તો મેળવવા માટે સૌથી પહેલા ફાર્મર રજિસ્ટ્રી તમે ના કરાવી હોય તો એ કરાવી લેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2026માં મોંઘવારી વધશે, તૈયારી રાખજો, સૌથી મોટી જાહેરાત સામે આવી રહી છે। ત્યારે ગુજરાતમાં મિત્રો મિલ્ક અને જમીનની લેવેચ માટે એટલે કે મિત્રો જો તમારે પ્રોપર્ટી અથવા મિલકત ખરીદવી છે, ઘર, પ્લોટ અથવા તો કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી તમારે ખરીદવી છે તો તમારા માટે મોંઘી પડી શકે। તો મિત્રો જો તમે પણ ઘરના મકાન અથવા ઘરનું ઘર લેવાના સપનાઓ જોઈ રહ્યા છો તો 2026માં એના માટે તમારે જે છે તે ઘણી મહેનત કરવી પડશે, કારણ કે જંત્રી દરોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે પ્રોપર્ટી, મિલકત, ઘર ખરીદવું હવે મોંઘું પડશે, કારણ કે સરકાર જે છે તે મિત્રો નવા જંત્રી દરો જાહેર કરતી હોય છે। જંત્રી દરો એટલે કે મિત્રો મિલકત જે હોય છે એના ભાવના ક્રમાંક। મિત્રો ગયા વખતે જ્યારે જંત્રી દરો જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે હવે જે જાન્યુઆરી મહિનો આવશે એટલે કે ઉત્તરાયણ વાળો જે 2026નો પહેલો મહિનો છે તેની અંદર નવા જંત્રી દરો અમલી બનાવવાની પૂરા જોશમાં અત્યારે તૈયારી કરવામાં આવી રહી છે। મહેસૂલ વિભાગ દ્વારા મિત્રો જે છે તે વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવેલા નવા દરો જે છે તે જાહેર કરવામાં આવશે। આનાથી મોટો લટફેર જોવા મળી શકે। મિત્રો જો તમારું આવનારા વર્ષ 2026માં મકાન, પ્લોટ અથવા કોઈ પણ પ્રકારની મિલકત, પ્રોપર્ટી લેવાનો વિચાર છે તો એ તમારે મોંઘું પડશે, કારણ કે નવા જંત્રી દરો લાગુ થશે અને ખાસ મોંઘવારી વધશે તેવું જણાવવામાં આવી રહ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોના ખાતામાં આવશે 18,300 રૂપિયાની સહાય, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે મિત્રો ખેડૂત પરિવારના ખાતામાં જે છે તે સરકાર પૈસા જમા કરશે, આના માટે યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે મિત્રો ખાસ કરીને પ્રધાનમંત્રી વય વંદના યોજના છે, આ યોજનાની અંદર સરકાર ખેડૂત પરિવારો જે મિત્રો પરિણિત ખેડૂતો છે તેમને 18,300 રૂપિયાની સહાય પૂરી પાડે છે। તો જો મિત્રો તમે પણ ખેડૂત છો અને પરિણિત છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો। જેમાં યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના, જેમાં સરકાર ખેડૂતોને જે છે તે ખાસ કરીને એવા ખેડૂતો કે જે પતિ પત્ની એટલે કે પરિણિત ખેડૂતો છે તેમને 18,300 રૂપિયાની સહાય પેન્શન રૂપે બેંકમાં જમા કરવામાં આવશે। તો પરિણિત ખેડૂતો હોય એ યોજનામાં ફોર્મ ભરીને અરજી કરી શકે। તમારી અરજી પાસ થશે તો તમે આપેલા ખાતા નંબરમાં પૈસા જમા થઈ જશે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર તો પાણી માટે રડી રહ્યું છે પાકિસ્તાન। ખાસ મિત્રો મોટી જાહેરાત। ત્યારે જે મિત્રો આજથી 6 મહિના પહેલા જે પહેલગામ આતંકવાદી કાશ્મીરની અંદર જે હુમલો કરવામાં આવ્યો હતો પાકિસ્તાન દ્વારા, જેમાં 26 નિર્દોષ ભારતીયોના મૃત્યુ થયા હતા, ત્યાર પછી મિત્રો નાનકડું ભારત પાકિસ્તાનનું યુદ્ધ પણ થયું હતું અને ત્યાર પછી ભારતે નિર્ણય લીધો હતો કે સિંધુ નદીનું પાણી જે છે તે પાકિસ્તાનને આપવામાં આવશે નહીં, રોક લગાવવામાં આવશે। ત્યાર પછી મિત્રો પાકિસ્તાનમાં પાણી માટે જે છે તે લોકો વલખા મારી રહ્યા છે અને ત્યાંના લોકો મિત્રો અત્યારે તેમના મિત્રો ઓફિશિયલી મોટા જે નેતાઓ છે, મંત્રીઓ છે, તેમણે જાહેરાત કરી દીધી છે કે ખાસ કરીને પાણી માટે પાકિસ્તાન વલખા મારી રહ્યું છે। ત્યાંના મિત્રો મંત્રીઓ એવું પણ જણાવી રહ્યા છે કે જો પાણી નહીં મળે તો અમારા લોકો મરી રહ્યા છે પાણીથી લઈને। મિત્રો ખાસ પહેલગામની અંદર જે હુમલો થયો હતો ત્યાર પછી સરકારે આ નિર્ણય લીધો હતો કે સિંધુ નદીના પાણી પાકિસ્તાન સુધી પહોંચાડવામાં આવશે નહીં અને એ પાણી જે મિત્રો પાકિસ્તાનમાં નહીં જાય એ પાણી ભારતના ખેડૂતોને આપવામાં આવશે કે જેથી ખેડૂતોને પણ પાણી મળી રહે અને પાકિસ્તાનને પાણી ના મળે। આના કારણે મિત્રો પાકિસ્તાનમાં હવે ભૂખ મરવા જેવી હાલત અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે, કારણ કે પાણી વગર ત્યાંની ખેતીઓ ઠપ પડી ગઈ છે। સાથે જ આતંકવાદની ફેક્ટરી ચલાવતા પાકિસ્તાનમાં હવે પીવાના પાણીના પણ અમુક વિસ્તારોમાં જે છે તે ફાંફા પડી રહ્યા છે।
ત્યારબાદ સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે, વિદ્યાર્થીઓને 3000 રૂપિયા દર મહિને સહાય મળવા પાત્ર થશે, તો યોજનામાં ફોર્મ ભરી દેજો. જો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરશો એના માટે તમારે કઈ ડોક્યુમેન્ટ જોશે એના વિશે પણ માહિતી આપું. તો મિત્રો સરકાર જે છે તે વિદ્યાર્થીઓને કેટલીક યોજનાઓની અંદર પૈસા અને સહાય આપતી હોય છે તેવી યોજના છે. જો તમે પણ મિત્રો 12 પાસ છો તો મિત્રો તમને પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયાની સહાય. આ યોજનાનું નામ છે મિત્રો રોજગાર સંગમ યોજના. આ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને જે છે તે 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજનાની અંદર તમને જણાવી દઈએ તો લાભ લેવા માટે કેટલીક શરતો છે જે તમારે પાલન કરવાનું છે. સૌથી પહેલા તમારા ઘરમાં મિત્રો કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ. જો સરકારી નોકરી કરતો હશે તો આ યોજનાનો લાભ નહીં મળે. બીજા નંબરે તમારા વર્ષની મિત્રો વાર્ષિક આવક એટલે કે તમારો જે પરિવાર છે તેની વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ. સાથે જ મિત્રો તમે 12 ધોરણ પાસ હોવા જોઈએ. આટલી વસ્તુ હશે તો મિત્રો તમારી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે મિત્રો જે છે તે આધાર કાર્ડ, 12મા ધોરણ પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે અરજી કરવાની રહેશે. અરજી પાસ થશે ત્યાર પછી તમે આપેલા અકાઉન્ટ નંબર ઉપર પૈસા જે છે તે જમા થવા લાગશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આગાહી અચાનક ફરી ગઈ છે. હવે જે છે તે વાતાવરણમાં કંઈક બીજું નવાજોની થશે, કારણ કે પહેલા મિત્રો એવી આગાહી હતી કે ડિસેમ્બર મહિનાના છેલ્લા 10 દિવસ ભારે રહેવાના હશે, વરસાદ વાવાઝોડાની જે આગાહી હતી તે મિત્રો હવે અચાનક એ આગાહી ફરી ગઈ છે, જેના વિશે સમાચાર આવી રહ્યા છે. ત્યારે મિત્રો આ મહિનાની શરૂઆત થઈ ડિસેમ્બર મહિનાની, ત્યારે જે છે તે નિષ્ણાંતો તરફથી પણ એવી આગાહીઓ આપવામાં આવી હતી કે ડિસેમ્બર મહિનાના છેલ્લા 10 દિવસ એટલે કે 21 થી 30 તારીખ ભારે રહેવાની છે. તો મિત્રો હવે એ આગાહી ફરી ગઈ છે. પહેલા પણ મિત્રો એવી આગાહી મળી હતી કે વાવાઝોડું પણ આવી શકે 24 તારીખ આસપાસ, પરંતુ અત્યારે મિત્રો જે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે હમણાં કોઈ મોટા વરસાદની કોઈ આગાહી નથી. બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે વાવાઝોડાની આગાહી હતી એ પણ અત્યારે ખોટી સાબિત થઈ છે, કારણ કે સેટેલાઇટના માધ્યમથી જોવા મળ્યું છે કે કોઈ પણ પ્રકારનું વાવાઝોડું પણ સર્જાતો અહીંયા જોવા મળી રહ્યું નથી. જેથી મિત્રો ગુજરાત રાજ્યમાં જે મોટો ખતરો હતો તે ટળ્યો છે, પરંતુ બીજી આગાહી સામે આવી છે ઠંડીને લઈને. મિત્રો નિષ્ણાંતોએ આગાહી કરી છે કે છેલ્લા 10 દિવસ જે છે તે હચમચાવતી ઠંડી માટે તૈયાર થઈ જજો, કારણ કે 21 થી 31 તારીખ સુધી, 21 થી લઈને 31 ડિસેમ્બર સુધી કાતિલાના ઠંડીનો રાઉન્ડ આવવાનો છે. એટલે કે 11 દિવસ સુધી ઠંડી રેકોર્ડ બ્રેક જોવા મળશે. ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો ખાસ મિત્રો આગાહીને ધ્યાનમાં રાખવી. વરસાદ મામલે હવે કોઈ મિત્રો જે છે તે આગાહી દેખાતી નથી. ત્યારબાદ વર્ષ 2026ને લઈને સૌથી મોટી ભવિષ્યવાણી સામે આવી રહી છે. 2026ના વર્ષમાં મોટી દુર્ઘટનાઓ ઘટી શકે અને ખાસ બાબા વેંગાએ જે ભવિષ્યવાણી કરી હતી તેના સંકેતો સાચા પડતા પણ જોવા મળી રહ્યા છે. જી હા મિત્રો, બાબા વેંગા ભવિષ્યવાણી કરનાર છે. તેમણે મિત્રો પહેલા પણ કોરોનાને લઈને ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડી હતી, અને હવે મિત્રો એ બાબા વેંગાએ વર્ષ 2026ને લઈને સૌથી મોટી 3 આગાહીઓ કરી છે, ભવિષ્યવાણી કરી છે. તો મિત્રો વર્ષ 2026 શરૂ થવાની હવે 10 દિવસની રાહ છે, ત્યારે આ ભવિષ્યવાણીઓ સાંભળી લેજો, કારણ કે બાબા વેંગાએ મિત્રો કહ્યું હતું સૌથી પહેલા તો 2026નું વર્ષ જે છે તે વૈશ્વિક મંદી લઈને આવશે તેવી ભવિષ્યવાણી કરી છે. એટલે કે આખા વિશ્વની અંદર મંદી છવાઈ જશે, રૂપિયો જે છે તે વધારે નબળો પડતો જશે, જેના પરિણામે વૈજ્ઞાનિક, ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝ અને મોંઘવારીની અંદર પણ વધારો થશે. બીજા નંબરે બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે જે વિશ્વની અંદર ઘણા બધા દેશો જે છે તે યુદ્ધ તરફ આગળ વધશે, એટલે કે યુદ્ધોની સંખ્યામાં વધારો થશે. અને ત્રીજી આગાહી મિત્રો જે છે તે બાબા વેંગાએ કરી હતી કે જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે કે જેની મદદથી અત્યારે આપણા ઘણા બધા કામો સરળ પડી રહ્યા છે, આ જ વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે. વર્ષ 2026 જે છે તે મિત્રો અતિ ભારે રહેવાના એંધાણ. તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી આજે દિલ્હીમાં જઈને પ્રધાનમંત્રી સાથે મિત્રો બેઠક કરવાના છે. ત્યારે નવાજોની, કારણ કે ગુજરાતના રાજકારણમાં લગાતાર મિત્રો જે છે તે ફેરબદલીઓ થઈ રહી છે. અંદાજિત દિવાળી પછી સરકારે આખું કેબિનેટ મંત્રીમંડળ પણ બદલી નાખ્યું હતું. ત્યાર પછી આજે મિત્રો જે છે તે તમને જણાવી તો અઠવાડિયા પહેલા જ હજુ ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ અને મોદીજીની બેઠક બોલાવવામાં આવી હતી દિલ્હીની અંદર. ત્યાર પછી મિત્રો આજે અઠવાડિયા પછી તરત ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીની આજે જે છે તે બેઠક બોલાવવામાં આવવાની છે. ખાસ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી માટે જવા માટે રવાના પણ થઈ ચૂક્યા છે. ત્યાં આગળ જઈને મિત્રો પ્રધાનમંત્રી સાથે જે છે તે આગળના ગુજરાત માટેના વિકાસ કામોને લઈને રોડમેપ બનાવવામાં આવશે. વિકાસલક્ષી એજન્ડા ઉપર જે છે તે મિત્રો ચર્ચા વિચારણા કરવામાં આવશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખુશખબર 1 તારીખથી આટલી વસ્તુઓ સસ્તી થશે, સૌથી મોટા સમાચાર તેની વચ્ચે વર્ષ 2026 મિત્રો આવવા જઈ રહ્યું છે ત્યારે 1 જાન્યુઆરી 2026 થી જે છે તે દેશભરના લાખો ગ્રાહકોને માટે સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સસ્તા થવાની આડમાં છે તેની વચ્ચે સીએનજી પીએનજી એલપીજી ને લઈને પેટ્રોલિયમના ભાવ ઘટી શકે ત્યારે સૌથી મોટી જાહેરાત મિત્રો કરવામાં આવી છે। 1 તારીખ હવે ખૂબ નજીક છે અને 1 જાન્યુઆરી 2026 નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે તેની પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે 1 જાન્યુઆરીથી મિત્રો સીએનજી અને ઘરેલું નેચરલ ગેસ છે એટલે કે પીએનજી છે તેના યુનિટ દરની અંદર ઘટાડો થશે। આટલું જ નહીં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના નિયમનકારી બોર્ડના ભાવ ઘટાડવાની જાહેરાત થઈ છે, જેનાથી સીધો લાભ મિત્રો મળશે। ઘરે પણ જે ગેસ વપરાય છે તેની અંદર પણ ઘટાડો 1 તારીખથી જોવા મળી શકે। વાત કરીએ તો સરકારી કામોમાં વિલંબ હવે ચાલશે નહીં, ખાસ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી ત્યારે મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે। અધિકારીઓ સાથે મિત્રો બેઠક બોલાવવામાં આવી હતી, ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો કેબિનેટની પણ બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે આ જાહેરાત કરી હતી મુખ્યમંત્રીએ। ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે કામોમાં વિલંબો થઈ રહ્યા છે અત્યારે તે હવે ભવિષ્યમાં ચલાવી લેવામાં નહીં આવે તેવી સૂચના આપવામાં આવી, કારણ કે લોકો પણ મિત્રો સરકારને લગાતાર ફરિયાદો કરી રહ્યા છે અને આખરે મિત્રો હવે લોકો કંટાળ્યા છે, જેથી સરકારે પણ મિત્રો હવે જે છે તે રસ્તો ગોતવો પડ્યો છે। ત્યારે મુખ્યમંત્રીઓએ મિત્રો જે છે તે ખાસ કરીને અધિકારીઓને સૂચના આપી દીધી છે, જેમાં ભૂપેન્દ્ર પટેલે મિત્રો ખાસ ગુજરાત રાજ્યના જેટલા પણ અધિકારીઓ છે તેમને કડક મિત્રો સૂચના આપી અને ખાસ કહી દીધું કે જેટલા પણ કામો મંજૂર થઈ ગયા છે એ કામો તાત્કાલિક ધોરણે પૂરા કરવામાં આવે, તેમાં કોઈ પણ પ્રકારનો વિલંબ સર્જાશે તે ચલાવી લેવામાં આવશે નહીં। ખાસ કરીને મિત્રો જે રસ્તા બનાવવાના પ્રોજેક્ટ છે, પુલો બનાવવાના કામો છે અને અન્ય મિત્રો જે બાંધકામના કામો છે તે મિત્રો જેટલા પણ ટાઈમ આપેલો છે એ કામો એ ટાઈમની અંદર પૂરા કરવા માટે સૂચના આપવામાં આવી છે। અને બીજા નંબર ઉપર મિત્રો ભવિષ્યના પણ જે પ્રોજેક્ટ છે તેમાં પણ સામાન્ય નાગરિકોને જેટલી પણ અસુવિધા થઈ રહી છે તે ના થાય તેનું પણ મિત્રો ધ્યાન રાખવું અને વિકાસ સાથે જન આરોગ્યનું પણ મિત્રો ધ્યાન રાખવું, એટલે કે લોકોને જે છે તે કામોથી કોઈ ખલેલ ના પહોંચવી જોઈએ અને લોકો જે ફરિયાદ કરી રહ્યા છે કે જે કામો ધીમા પડી રહ્યા છે, અમુક કામો જે છે તેમાં ગુણવત્તા સારી નથી, તો આ બધી વસ્તુઓ નહીં ચલાવી લેવામાં આવે, સારું સચોટ કામ સમયસર પૂરું કરો તેવું જણાવવામાં આવ્યું। તો ત્યાર પછીના મહત્વના આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આજે જે છે તે બજારમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। વાત કરીએ તો મિત્રો કપાસની સાથે ઘઉં, એરંડા, તલ અને ચણા લાગુના લઈને મગફળી લાગુના બધા જ નવા ભાવ સામે આવ્યા છે। આજની માર્કેટ યાર્ડના ભાવ જણાવું મિત્રો, સૌથી પહેલા કપાસ વિશે વાત કરીએ તો કપાસના ભાવ આજે ઓછામાં ઓછા 700 રૂપિયા બોલાયા અને વધુમાં વધુ ભાવ 1550 રૂપિયા સુધી પહોંચ્યો હતો। સાથે જ મગફળીની વાત કરીએ તો મગફળીના ભાવ મિત્રો જે છે તે 880 રૂપિયાથી શરૂ થયા અને 1270 રૂપિયા સુધી ગયો અને સારી મગફળી છે જે 66 નંબર છે તેના ભાવ પણ મિત્રો 900 રૂપિયાની આસપાસ જોવા મળ્યા અને જે મિત્રો મોટી મગફળી છે, જાડી મગફળી છે તેના ભાવ જે છે તે મિત્રો 1400 રૂપિયા સુધી પણ આજે બોલાયા। ત્યાર પછી મિત્રો તલની વાત કરીએ તો સફેદ તલના ભાવ મિત્રો 1090 થી 2300 રૂપિયાની વચ્ચે રહ્યા। કાળા તલના ભાવની અંદર તેજી જોવા મળી, કારણ કે 4000 સુધી કાળા તલના ભાવ મિત્રો બોલાયા। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ઘઉંને લઈને પણ આજે માર્કેટની અંદર સારી એવી આવક થઈ છે, ત્યારે ઘઉંના ટુકડા અને લોકવન ઘઉં છે તેના ભાવ 571 રૂપિયા સુધી આજે બોલાયા હતા। બાજરાનો ભાવ મિત્રો જે છે તે 730 રૂપિયા સુધી પણ આજે ગયો હતો। ત્યારે મિત્રો ચણા, એરંડા અને મસાલાના પાકો વિશે વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડની અંદર ચણા મિત્રો જોવા મળ્યા છે, ત્યારે સફેદ ચણાના ભાવ 965 થી લઈને 1070 રૂપિયા ગયા। છોલે ચણા છે તેમના ભાવ મિત્રો 1350 થી લઈને 1550 રૂપિયા સુધી બોલાયા। છેલ્લે મિત્રો ધાણાની વાત કરીએ તો ધાણાના ભાવ માર્કેટ યાર્ડમાં 1280 થી 1800 ની વચ્ચે રહ્યા। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી ફોન રિચાર્જ મોંઘા પડશે, તો મોબાઈલની અંદર ઇન્ટરનેટ પુરાવું અને બેલેન્સ પુરાવું તમારે હવે મોંઘું થઈ જશે। તો 1 તારીખથી મિત્રો જે નિર્ણયો થઈ રહ્યા છે અને જે મિત્રો ખાસ કરીને નિયમો બદલાઈ રહ્યા છે તેને લઈને ટેલિકોમ કંપનીઓ છે એટલે કે સિમ કાર્ડની જે કંપનીઓ છે તે પોતાના રિચાર્જના પ્લાન જે છે તેની અંદર મોટો વધારો કરી શકે, જેમાં મિત્રો 20 થી લઈને 16% વધારો થશે તેવું મિત્રો કેટલીક સૂચનાઓ અનુસાર સામે આવી રહ્યું છે। અને આવું જો થશે મિત્રો, જો તમારી ટેલિકોમ કંપનીઓ છે તે ભાવ વધારશે તો તમારે 1 તારીખથી એટલે કે આવનારા નવા વર્ષ 2026ની પહેલી તારીખથી જે છે તે તમારે મિત્રો રિચાર્જ પુરાવું અને ફોનની અંદર ઇન્ટરનેટ પુરાવું મોંઘું પડશે। તો ત્યારબાદના મહત્વના સમાચાર 2026માં ખેડૂતોની લોન માફ થશે કે નહીં, સૌથી મોટા સમાચાર। ત્યારે ઝારખંડની અંદર મિત્રો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની જ્યારે સરકારે લોન માફ કરી હતી, ત્યાર પછી તેલંગાણામાં પણ મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થઈ હતી। ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોને આશા જાગી હતી કે બીજા બધા રાજ્યોની અંદર પણ જો 2 લાખ રૂપિયા લોન માફ થઈ શકતી હોય તો ગુજરાતના ખેડૂતો ઉપર પણ અત્યારે મોટું દેવું છે, તો ગુજરાતના ખેડૂતોને પણ આ દેવાના ભારમાંથી સરકાર બહાર કાઢશે। ત્યારે છેલ્લા 4 વર્ષથી મિત્રો લગાતાર ખેડૂતો જે છે તે માંગણી કરી રહ્યા છે ખેડૂતોના દેવા માફી વિશે,
ત્યારે 2024માં જ્યારે મોટી ચૂંટણી હતી લોકસભાની, ત્યારે પણ ખેડૂતોને એવું હતું કે ખેડૂતોને રાહત આપવામાં આવશે. ત્યારે મિત્રો હવે ફરી એકવાર ખેડૂતો એવી લાલચમાં છે અને ખેડૂતો એવી આશામાં છે કે 2026નું જ્યારે બજેટ જાહેર થશે, જેને અંદાજિત હવે 1.5 મહિનાની રાહ છે, તો એ બજેટમાં સરકાર જે છે તે ખેડૂતોની લોન માફ કરશે. જો કે મિત્રો તમને જણાવી દઉં, સરકારે હજુ ઓફિશિયલી કોઈ પણ સ્ટેટમેન્ટ આપી નથી. અત્યારે ગુજરાત ઉપર મિત્રો જોવા જઈએ તો માથા દીઠ એટલે કે ખેડૂતોને સરેરાશ દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે. અને જો સરકાર 2 લાખ રૂપિયાનું દેવું ગુજરાતમાં માફ કરી આપે, જેમ મિત્રો તેલંગાણા અને ઝારખંડમાં થયું હતું, તો જો ગુજરાતમાં પણ મિત્રો 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થાય તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો એટલે કે લગભગ બધા જ ખેડૂતો દેવામાંથી બહાર આવી શકે તેમ છે. તો મિત્રો ખાસ કરીને અત્યારે ફરી એકવાર ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે 2026નું જ્યારે બજેટ બહાર પડે ફેબ્રુઆરી મહિનામાં, ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. જો કે મિત્રો જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં શું થાય.